नमस्कार। शिवम एज्युकेशन अंदर आप તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે। આપણે ભણતા હતા ઇતિહાસની અંદર ધોરણ 12 પાઠ નંબર 1 અર્વા પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી। એમાં અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ ઇતિહાસના આધાર સ્થાનો કયા છે, ઇતિહાસ લેખનના આધાર સ્થાનો કયા છે એના વિશેની વાત આપણે કરી। આજે એનાથી એક ટોપિક આગળ પોર્ટુગીઝ સાધન સામગ્રી। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ સંશોધન કરવા જઈએ છીએ એ કંઈક ને કંઈક વસ્તુ આધાર રૂપે લઈએ છીએ। આજે આપણે પોર્ટુગીઝ લોકોની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બધી જ બાબતો વિશે આપણે સંશોધન કરવા જઈ રહ્યા છીએ। તો હવે આ સંશોધન કરતા સમયે આપણે એમના વિશેની માહિતી ક્યાંથી પ્રાપ્ત થશે એ મુદ્દો આપણે આજે ભણવાનો છે। આપણે સૌ બધા પોર્ટુગીઝ સાધન સામગ્રી વિશે લખવા જઈ રહ્યા છીએ, તો આપણે કઈ રીતે અને કયા રીતે અને કઈ પોઝિશનના આધારે આપણે પોર્ટુગીઝ લોકોનું માહિતી મેળવીશું, તો એનો મુદ્દો અહીંયા સરસ મજાનો ટોપિક રૂપે અમે બનાવીને આપ્યો છે। આટલા જ મુદ્દા આપણા પુસ્તકની અંદર આપેલા છે, આટલા જ મુદ્દા આપણે પાકા કરી નાખીશું તો પોર્ટુગીઝનો જ્યારે પણ પ્રશ્ન આવે છે તો આપણે સરળતાથી એ આવડી જાય છે। જોઈએ આપણે પોર્ટુગીઝ સાધન સામગ્રી। હવે પોર્ટુગીઝો ભારતની અંદર ક્યારે આવ્યા એનો ચોક્કસ સમયગાળો પણ આપણી પાસે છે। આપણને સૌને યાદ જ છે કે પોર્ટુગીઝ લોકોમાં સૌથી પહેલા પેલા વાસ્કો દી ગામા છે એ ભારતમાં આવેલા। હવે વાસ્કો દી ગામા ભારતમાં શા માટે આવેલા એનો આખો ઇતિહાસ છે કે ભાઈ કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું અને આપણે ત્યાં જળમાર્ગો બંધ થયા અને નવા જળમાર્ગના સંશોધન માટે ઘણા બધા સાહસવીરો છે એ ભારતની અંદર નવો જળમાર્ગ શોધવાના પ્રયત્નો કરવા લાગેલા। એ અરસાની અંદર 1498 ની અંદર વાસ્કો દી ગામા નામનો માણસ છે એ આપણા ભારતની અંદર કાલિકટ બંદરે આવે છે અને આપ સૌ જાણો છો। તો ત્યાંથી માંડીને 1498 થી માંડીને 1963 સુધીનો સમયગાળો છે એ પોર્ટુગીઝ લોકોનો આપણા ભારતની અંદર શાસનનો સમયગાળો છે। શરૂઆતમાં તો એમના વ્યાપાર કરવા આવેલા, પણ પાછળથી એ લોકો શાસન પણ ચલાવેલું। ક્યાં શાસન ચલાવેલું એ આપ સૌ જાણો છો કે એમનું મુખ્યત્વે શાસન છે એ ગોવામાં રહ્યું। તો હવે આપણને આખો મુદ્દો તો ખબર પડી ગઈ। જેમ બ્રિટિશરો ભારતમાં આવ્યા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપિત, કંપનીનું નામ આપ સૌ જાણો છો। અંગ્રેજો આવ્યા ત્યારે એમને ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક કંપની સ્થાપેલી જે ભારતની સાથે વ્યાપારના સંબંધો સ્થાપી શકે। તો એવી જ એક કંપની પોર્ટુગીઝ લોકોએ પણ સ્થાપેલી અને એનું નામ આપેલું એસ્ટાડોડા ઇન્ડિયા। હા, નામ ખાસ યાદ રાખીશું। જેમ બ્રિટિશ લોકોની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, તો પોર્ટુગીઝ લોકોની એસ્ટાડોડા ઇન્ડિયા નામની કંપની છે જે ભારતની અંદર વ્યાપાર સંદર્ભે આવી। હવે આ કંપનીએ 1498 થી માંડી 1963 સુધીના સમયગાળામાં ભારતની અંદર વ્યાપાર અને શાસન છે એ ચલાવેલું। અહીંયા સુધી તો આપણને ખબર પડી ગઈ છે, પણ 5 જેટલા મુદ્દા છે એના અનુસંધાનમાં હવે આપણે પોર્ટુગીઝોની માહિતી મેળવવાની છે। તો 5 જેટલા મુદ્દામાં કે ભાઈ પોર્ટુગીઝોના ઇતિહાસ જાણવાના સાધનો કયા કયા છે, તો એના 5 મુદ્દા છે। એક મુદ્દો એટલે કયો કે ભાઈ પોર્ટુગીઝોની કંપનીનો પત્ર વ્યવહાર તથા દસ્તાવેજો। હવે ભારતની અંદર એ કંપની આવી, એસ્ટાડોડા કંપની આવી, પોર્ટુગીઝો લોકોની કંપની આવી, તો એમને એમનું ભારતમાં મથક બનાવેલું। કયું મથક બનાવેલું? તો આપણને ખ્યાલ છે ભારતમાં એનું મુખ્ય મથક કયું છે? ગોવા છે। હવે એ લોકો અહીંયા ગોવામાં પત્ર વ્યવહાર કરે છે, ક્યાં કરતા હશે? તો કે ભાઈ એમના મુખ્ય સ્થળે, એમના વતનમાં, તે એમની રાજધાની નામ છે લિસ્બન। તો કે ભાઈ પોર્ટુગીઝ કંપનીનો પત્ર વ્યવહાર અને એના દસ્તાવેજો છે એ બધું સંગ્રહિત આપણને ગોવામાં જાશું તો આપણને મળી રહેશે। વધારે એના દસ્તાવેજો અને પત્ર વ્યવહારો આપણે જોવા છે તો ક્યાં જવું જોઈએ? તો કે ભાઈ આપણે પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં જશું તો આપણને પોર્ટુગીઝો વિશેની માહિતી મળી રહેશે। તો પહેલો મુદ્દો આપણો કમ્પ્લીટ થયો છે। પહેલો મુદ્દો શું છે કે ભાઈ પોર્ટુગીઝ કંપનીનો પત્ર વ્યવહાર અને દસ્તાવેજ। આ બે વસ્તુ આપણને ખબર હોવી પડે કે ભાઈ એનો પત્ર વ્યવહાર દસ્તાવેજ ક્યાં છે, તો ભારતમાં ક્યાં સંગ્રહિત થયો? તો કે ભાઈ ગોવામાં સંગ્રહિત થયો। બીજો ક્યાં છે એમની રાજધાની? તો કઈ? લિસ્બન।
બે વસ્તુ આપણે યાદ રાખી દઈએ, 1 માર્કના પ્રશ્નની અંદર પણ આ આવે છે. બીજો મુદ્દો છે પોર્ટુગીઝ ગવર્નર તથા પ્રવાસ નોંધો. હવે વાત પણ સાચી, આપણે ત્યાં પોર્ટુગીઝ ગવર્નરો પણ આવેલા ગોવાની અંદર શાસન કરવા માટે, વહીવટ કરવા તો આવ્યા છે ને, તો બધા લોકો જે ગવર્નરો છે, આ ઉપરાંત અમુક લોકો પ્રવાસે પણ આવેલા હોય. તો પ્રવાસે આવ્યા હોય એમને એની પોઝિશન, એમની પરિસ્થિતિ, આર્થિક સામાજિક પરિસ્થિતિ જોઈ હશે અને એના ઉપર લખાણ લખ્યું હશે. તો આવા ઘણાય પ્રવાસ નોંધો છે અને ઘણાય ગવર્નરોએ પોતાના શાસનકાળમાં કરેલા પરિવર્તનો એ બધા લિખિત સ્વરૂપની અંદર છે. તો કે ભાઈ પોર્ટુગીઝ ગવર્નર તથા પ્રવાસ નોંધો. તો ભાઈ આમાં કયા કયા ગવર્નરો બધા આવેલા છે? તો કે ભાઈ વાસ્કો દી ગામા. જો અહીંયા આપણને ખાસ રૂપે યાદ રાખવા જેવું તો છે જ. વાસ્કો દી ગામા છે, બીજા આલ્બુકર્ક છે. આ બધાય પોર્ટુગીઝ ગવર્નર અને પ્રવાસ નોંધો આવેલા મુસાફરો કે આ ગવર્નરો આ બધા છે. વધારે નામ નથી યાદ રાખવાના, આપણે ફક્ત 5 નામ યાદ રાખવાના છે. સૌથી પહેલું નામ છે વાસ્કો દી ગામા, આપણને ખ્યાલ છે. બીજું આલ્બુકર્ક છે, બીજું છે ડોમેગો પાએઝ છે, ડુઆર્ટા બરબાસા છે અને પાદરી મોન્સરેટ. આ 5 જેટલા વ્યક્તિઓને આપણે યાદ રાખીશું કે ભાઈ આ લોકો આવેલા, એમના ગવર્નરો અને પ્રવાસ નોંધોમાંથી આપણને માહિતી મળે છે. આપણે હવે સંશોધન કરવા જઈ રહ્યા છીએ. પહેલા આપણે ક્યાં ગયા? તો ભાઈ આપણા ભારતના ગોવામાં ગયા, પોર્ટુગીઝ વિશેની માહિતી મેળવી લીધી. પછી ક્યાં ગયા? તો કે ભાઈ લિસ્બનમાં ગયા, ત્યાંથી આપણે માહિતી મેળવી લીધી. હજુ થોડી માહિતી મળી ગઈ. ક્યાં ગયા? પોર્ટુગીઝ ગવર્નર અને પ્રવાસ નોંધો જેમને લખી છે એમની પાસેથી આપણે લીધી. કોને કોને લખેલી છે? તો ભાઈ વાસ્કો દી ગામા, આલ્બુકર્ક, ડોમેગો પાએઝ. આ 5 બે મુદ્દા આપણે ક્લિયર કર્યા. એના પછીનો મુદ્દો છે તત્કાલીન ભારતીય ભાષા તથા રાજ્યો. એ સમયના પોર્ટુગીઝ સાથે સંકળાયેલા, જે વ્યાપાર સાથે સંકળાયેલા રાજ્યો છે એના વિશે. તો ભાઈ આમાં કોણ આવે છે? તો ભાઈ મુઘલ શાસકો. હા, આપ સૌ જાણો છો કે કાલિકટ બંદરે આવેલા ને વખતે મુઘલ શાસનકાળ ચાલતો તો એમની પાસે પરમિશન માંગેલી. બધું અહીંયા. તો ભાઈ મુઘલ શાસકોના દસ્તાવેજ તપાસીશું તો આપણને પોર્ટુગીઝોની માહિતી મળશે. બીજું છે બીજાપુરની અંદર રાજ્ય છે, ત્યાંથી માહિતી મળશે. ગોલકોંડા છે, ત્યાંથી માહિતી મળી જશે. અને વિજયનગર છે, એ આ 4 જેટલા જે રાજ્યો છે, તત્કાલીન રાજ્યો, એ સમયના રાજ્યો, એનામાંથી આપણને માહિતી મળી જાય છે. તો આપણે અત્યારે આ એક મુદ્દો એટલે કંપનીના પત્ર વ્યવહારો, બીજો મુદ્દો એટલે પોર્ટુગીઝ ગવર્નર અને એની પ્રવાસ નોંધો, ત્રીજો મુદ્દો છે તત્કાલીન ભારતીય ભાષા તથા રાજ્યો. યાદ રાખીશું મુઘલ શાસકો, બીજાપુર, ગોલકોંડા અને વિજયનગર. એ પછી ચોથો મુદ્દો આવે છે ભારતીય ઇતિહાસકારોના અહેવાલોમાંથી. એ સમયમાં આપણા ભારતના જે ઇતિહાસકારો છે એમને પોર્ટુગીઝ લોકોનો અભ્યાસ, એમનું મનોમંથન કરેલું અને લખાણ પણ લખેલું. તો એ સમયના આપણા ભારતીય ઇતિહાસકારોના જે અહેવાલો લખ્યા છે, અહેવાલ એટલે એમનું લખાણ, એમને જે પોઝિશન, એમની પરિસ્થિતિ, પોર્ટુગીઝોએ કેવો એમને વ્યાપાર કર્યો છે, બધું સારા નશા બધા પાસાઓનો અભ્યાસ આપણા ભારતીય ઇતિહાસકારોએ લખ્યો છે, અહેવાલ રૂપે આપણને રજૂ પણ કર્યો છે. એવા આપણા 2 ઇતિહાસકારોને આપણે યાદ રાખવાના છે. એક તો બહુ ઇતિહાસમાં મોટું નામ છે સુરેન્દ્રનાથ સેનને યાદ રાખીશું. બીજા છે ડોક્ટર આર.સી. મજમુદારને યાદ રાખીશું. યાદ આપણને રહી ગયું 2 જ નામ છે ઇતિહાસકારો, ભારતીય ઇતિહાસકારો. પોર્ટુગીઝ સાધન સામગ્રી, પોર્ટુગીઝ વિશેનો ઇતિહાસ સંશોધન કરવા જઈ રહ્યા છીએ. આપણે ઇતિહાસકારો યાદ રાખીએ. નામ છે સુરેન્દ્રનાથ સેન, બીજા છે આર.સી. મજમુદાર. અને હવે જે મુદ્દો આવે છે મહત્વપૂર્ણ ગ્રંથો. હવે મહત્વપૂર્ણ ગ્રંથો કે ભાઈ એ સમયમાં રચાયેલા કે વર્તમાનમાં રચાયેલા આ મુદ્દાઓ છે, આ પુસ્તકો છે, એમાંથી આપણે વાંચીશું તો પોર્ટુગીઝ લોકોની માહિતી આપણને મળી રહેશે. એમાં સૌથી પહેલો મુદ્દો છે, પેલું બુક છે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ. આ નામનું પુસ્તક છે, મહત્વપૂર્ણ ગ્રંથ છે, પુસ્તક છે, રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ. આ કોને લખ્યું છે? તો ભાઈ એફ.સી. ડનવર્સ નામના ઇતિહાસકાર છે કે પછી સંશોધક છે, એમને આ પુસ્તક લખેલું. ક્યારે લખ્યું છે? તો કે 1892 ની અંદર આ પુસ્તક એમણે લખેલું અને એમાં
પોર્ટુગીઝ લોકોની આપણને માહિતી મળી રહેશે. બીજું પુસ્તક છે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. બે પુસ્તક છે. પેલું આપણને યાદ રહી જશે, રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ. કોને લખ્યું છે? તો કે એફસી ડનવર્સ. ક્યારે લખ્યું છે? તો કે 1892 માં લખ્યું. બીજું પુસ્તક છે, ગ્રંથ છે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. કોને લખ્યું છે? તો ડોક્ટર G.S. મોરાયસ. આ ઇતિહાસકાર સંશોધકે આ પુસ્તક લખ્યું છે. એમાં પોર્ટુગીઝ લોકોની પોર્ટુગીઝ સાધન સામગ્રી આપણને સરળતાથી મળી રહેશે, માહિતી મળી રહેશે. બીજું આપણું મુંબઈ ગેઝેટિયર છે. ચોથું છે કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી. આ ચાર પુસ્તકોનું આપણે વાંચન કરીશું, સંશોધન કરીશું તો ચોક્કસપણે પોર્ટુગીઝ લોકોની માહિતી આપણને સરળતાથી મળી રહેશે. આખો મુદ્દો એ રીતના આપણે રચ્યો છે, જે એક વખત પાકો કરી નાખીશું, કંઠસ્થ કરી નાખીશું, મનોમંથન દ્વારા યાદ રાખીશું તો આ કંઈ અઘરું છે નહીં. પણ સ્ટેપ બાય સ્ટેપ આને યાદ રાખીશું તો ઇતિહાસ વિશે આપણને સરળતા રૂપે આવડી જાય છે. છતાં પણ આપણે એક વખત હવે પુનરાવર્તન કરી લઈએ. શું સમજ્યા અને શું ભણ્યા? તો કે ભાઈ પોર્ટુગીઝ સાધન સામગ્રી કઈ કંપની આવેલી, એમને કઈ કંપની સ્થાપિત હતી? તો કે ભાઈ એસ્ટ્રાડોડા ઇન્ડિયા. પોર્ટુગીઝ લોકોનો સમયગાળો કયો છે? 1498 થી 1962 નો સમયગાળો છે. એમના સાધનો ક્યાંથી જાણવા મળે છે? તો કે ભાઈ એક તો ગોવામાં અને લિસ્બનમાં. આપણને એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ પોર્ટુગીઝોનું ભારતમાં મુખ્ય મથક કયું હતું? તો કે ભાઈ ગોવા. બીજું છે હાલમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક કયું છે? તો કે ભાઈ લિસ્બન. લિસ્બન એ પોર્ટુગીઝની રાજધાની છે. તો આ એક માર્કના પ્રશ્ન આપણને યાદ છે. બીજો આપણને પોર્ટુગીઝ સાધન સામગ્રી ક્યાંથી મળે છે? પોર્ટુગીઝો કંપનીના પત્ર વિવરણ દસ્તાવેજોમાંથી મળે, પોર્ટુગીઝ ગવર્નર અને પ્રવાસ નોંધોમાંથી મળે. આ આપણે આપ્યા વાસ્કો દી ગામાને બધા. તત્કાલીન ભારતીય ભાષા અને એના રાજ્યોમાંથી મળે. તો ભાઈ મુગલ શાસકો બીજાપુર, ગોલકોંડા અને વિજયનગરમાંથી મળે. પછી ભારતીય ઇતિહાસકારો વિશે વાત થઈ તો કે આમાં બે ઇતિહાસકાર, સુરેન્દ્રનાથ સેન અને ડોક્ટર R.C. મઝમુદાર. પછી આપણા મહત્વપૂર્ણ ગ્રંથો તો આપણે યાદ રાખવાના છે ચારે ચાર. કઈ રીતે? કે ભાઈ રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ એફસી ડનવર્સ 1892 ની અંદર, હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા ડોક્ટર G.S. મોરાયસ, મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી. આટલામાંથી જ હવે આપણને બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પોર્ટુગીઝોનો આવે. આથી વધારે બુકની અંદર છે એ આપેલું નથી. યાદ રાખવા જેટલું આપણું છે એનો અભ્યાસ કરશો આપ. અને લખેલું છે એ તમે તમારી બુક્સની અંદર ઉતારી દેશો અને વારંવાર વાંચશો તો એ તમને સરળતાથી પોર્ટુગીઝોનો ઇતિહાસ આપણને આવડી જશે. આપ સૌનો આભાર. મળીશું આગલા વિડીયો.